વિભાગ સી બરાબર એનું સોલ્યુશન જોઈએ તો 38મો દાખલો આદેશની રીતે ઉકેલ મેળવો. તો ચાલો આદેશની રીતે એનો ઉકેલ મેળવીએ. તો હવે આ સૌપ્રથમ બે સમીકરણ આપેલા છે તેને કહી દો સમીકરણ 1 અને આને કહી દો સમીકરણ 2. હવે આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં તમારે x ધારવા પડશે. તો આપણે સમીકરણ 2 માંથી આપણે x ની કિંમત મેળવીએ તો સમી 2 પરથી શું 2 પરથી તો કે જો આ લખવાનું 2x - 4y બરાબર -24. હવે આ જે સમીકરણ છે એમાંથી x ને કરતા કરી લઈએ આપણે. જે આ -4y છે બરાબરની ઓલી બાજુ જાય તો +4y તો 2x બરાબર -24 આમ બાજુ આવે તો +4y. હવે x ને કરતા કરવા એટલે x ને એકલા કરવાના છે આપણે. તો x સાથે જે બે ગુણાકારમાં છે આમ બાજુ આવે તો ભાગાકારમાં તો -24 + 4y છેદમાં આ વસ્તુ જે ગુણાકારમાં બે આમ બાજુ આવે તો ભાગાકારમાં. તો આ x ની કિંમત મળી એટલે આને કહી દો સમીકરણ 3. હવે જે આ સમીકરણ 3 મળ્યું એને સમીકરણ 1 માં એની કિંમત મેકશું, જે સમીકરણ 2 માં નહીં મેકશું કેમ કે 2 માંથી તો આ સમીકરણ 3 મળ્યું. તો સમીકરણ 1 માં એની કિંમત મેકીએ તો સમી 1 માં x ની કિંમત મુકતા ચલો હવે સમીકરણ 1 લખી નાખો. તો શું હતું સમીકરણ 1? 2x + 3y બરાબર 11. હવે આમાં સમીકરણ જે x જે 3 મળ્યું એની કિંમત મેકો એટલે x ની જગ્યાએ એટલે કે 2 - 24 + 4y છેદમાં 2 અને +3y બરાબર 11. હવે જે 2 અને આ બે વચ્ચે ગુણાકારનો અંશ છેદ અને ગુણાકારનો સંબંધ છે તો 2 × 2 છેદ ઉઠશે બરાબર. તો બચ્યું કોણ -24 + 4y + 3y બરાબર 11. હવે આ 4y અને 3y ઈ બેનો સરવાળો થશે એટલે -24 એટલે કે વત્તા 4 માં 3 નાખો એટલે 7y બરાબર 11 બરાબર. હવે આ -24 છે બરાબરની આમાં જે આવે તો +24 તો 11 + 24 બરાબર. તો હવે આનો સરવાળો કરી નાખો અને આ જે ગુણાકારમાં છે આમ બાજુ આવે તો ભાગાકારમાં. તો 11 ને 24 નો સરવાળો થશે એટલે કે 35 અને તેમાં હવે આ 7 ભાગાકારમાં આવ્યા 7 × 5 = 35 તો y બરાબર મળ્યા 5. તો આપણે y ની કિંમત મળી ગઈ છે. તેવી જ રીતે હવે આપણે x ની કિંમત ગોતશું. તો સમી 3 માં y ની કિંમત મુકતા તો સમીકરણ 3 આપણે શું અહીં બનાવ્યું હતું તો x બરાબર -24 + 4y છેદમાં 2. તો સમી x માં છે ને કે આપણે આની સમી x y ની કિંમત છે ને આમાં મૂકીએ -24 + 4 ની જગ્યાએ આપણે 5 4 ની જગ્યાએ 4 ને y ની જગ્યાએ 5 છેદમાં 2. તો x બરાબર તો હવે -24 ના -24 અને 4 × 5 = 20 છેદમાં 2. તો x બરાબર હવે 24 માંથી 20 બાદ થાય એટલે કે -4 છેદમાં 2 2 × 2 = 4 એટલે x બરાબર -2. તો અહીં આદેશની રીતે આનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું. હવે અગાઉનો 39મો દાખલો ખાસ જોજો. હવે દાખલા નંબર 39 આપણે આને છે ને લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. એટલે બે સમીકરણ આપેલા છે, આને કહી દો સમીકરણ 1 અને આને કહી દો સમીકરણ 2. હવે આ સમીકરણ 1 2 કહી દીધા. હવે છે ને આ ચલને આપણે સરખા કરવાના. આમાં શું કરવાનું હોય આ x અને x કાં તો y અને y બે માંથી એક ચલને સરખા કરવાના. અહીંયા 2x છે તો અહીંયા 2x. તો આપણે છે ને x ને સરખા કરીએ એટલે કે આપણે છે ને સમી 1 માં 2 વડે ગુણતા. હાલો સમી આ જે 1 છે ને 2 વડે ગુણી નાખીએ તો આ સમી 1 ને હાલો 2 વડે ગુણો એટલે 2x પછી અહીંયા ગુણો એટલે કે 2 × 5 = 10y ને 11 × 2 = 22. ચલો 2 વડે ગુણાઈ ગયા. હવે આ જે સમીકરણ 2 છે તેમનું તેમ કે 2x - 3y બરાબર 9. ચલો હવે છે ને કે અહીંયા આપણે છે ને અહીંયા લોપ કરવાનો છે એટલે કે જે આ જે સરખા ઉડશે નહીં એટલે કે આપણે છે ને ઉલટી નિશાની કરવાની હોય એટલે કે આપણે ઉલટી કરવાની છે. તમે જે વિચારો એ ઉલટી નહીં, અહીંયા નિશાની ઉલટી કરવાની. આ વત્તા છે તો ઓછા, અહીંયા ઓછા છે તો વત્તા, અહીંયા વત્તા છે તો ઓછા, ઉલટી થઈ ગઈ. ચલો હવે 2x માંથી 2x બાદ થઈ ગયા. પહેલે 2x પ્લસ હતા હવે 2x માઇનસ કહેવાશે બરાબર. 2x માંથી 2x જાય. 10y માંથી આપણે 3y છે ને ઉમેરવાના છે. શું કામ? કેમ કે અહીંયા છે ને પહેલે માઇનસ હતા હવે કેવા બની ગયા પ્લસ. તો 10y માં 3y ઉમેરો એટલે કે 13y. ચલો હવે આ 22 માંથી છે ને 9 બાદ કરવાના. તો 22 માંથી 9 જશે એટલે કે બચશે આપણા 13. તો y બરાબર 13/13.
13 એટલે કે 13 એકા 13 તો y બરાબર મળશે આપણે 1. y ની કિંમત મળી 1. ચલો હવે જે y ની કિંમત 1 મળી છે તે આપણે કેમાં મૂકી દઈએ? આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. સમી 1 માં તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો, આપણે જે સહેલું પડે એમાં મૂકવાનું. સમી 1 માં y ની કિંમત મૂકતા ચલો મૂકી દઈએ. તો સમી 1 પહેલા લખાવી દો કે x + 5y બરાબર 11. તો હવે આમાં જ્યાં y દેખાય ત્યાં મેકો 1, અહીંયા મેકા 1 બરાબર 11. તો x + 5 એકા 5 બરાબર 11. તો x ને કરતા કરી લ્યો, 5 + 6 ઓલી બાજુ તો ઓછા 11 - 5 તો x બરાબર 6. તો x ની કિંમત મળી ગઈ 6. તો y અને x બે મળી ગયા. હવે દાખલા નંબર 40 માં. તો હવે દાખલા નંબર 40. તો સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તેની શ્રેણીનું 20મું પદ શોધો. તો આમાં આપણે જે આપેલું છે ને એ પહેલા તમને લખાવી દઉં કે આપણે છે ને કે પ્રથમ 14 પદોનો સરવાળો એટલે કે S14 આપેલા છે 1050 એટલે કે S એટલે સરવાળો બરાબર. તો તેનું પ્રથમ પદ 10 એટલે કે a બરાબર 10. તો તેનું 20મું પદ શોધો એટલે કે એ 20 આપણે ગોતવાના છે. અને પાછા કેટલા પદ કીધા છે? પ્રથમ 14 પદ. 14 પદ એટલે કે n ની કિંમત આપણે મળી ગઈ. કેટલી મળી? 14. તો આપણી પાસે બધો ડેટા તૈયાર થઈ ગયો છે. તો આપણે ચલો આપણે ગોતવાનું શું છે? એ 20 ની કિંમત ગોતવાની છે. તો એ 20 ગોતો હોય તો પહેલા આપણે સૌપ્રથમ છે ને કે d ગોતવા પડે તો આપણે દાખલો થઈ શકશે. તો પહેલા આપણે d ગોતીએ અને પછી આપણે શું ગોતીએ? એ 20. તો d ગોતવા માટે ઓલું સૂત્ર મેકીએ આ એ n બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n ઓછા d બરાબર. આ જે સૂત્રમાં છે ને કે જે આપણી પાસે ડેટા છે એની કિંમત મેકાવી દો. Sn ની કિંમત છે 1050, n ની કિંમત છે આપણી પાસે 14/2 અને 2/2 n ની કિંમત છે આપણી પાસે 10 વત્તા n ની કિંમત આપણે ખબર નથી એ આપણે ગોતવાની. આ n ની કિંમત તો ખબર છે, સોરી, n ની કિંમત છે 14 બરાબર. 14 છે આપણે 14 પદોનો સરવાળો એટલે કે 14 અને d ની કિંમત આપણે ખબર નથી. તો આપણે d ની કિંમત આપણે ખબર નથી તો આપણે ગોતીએ એટલે કે આઈડિયા નથી. 14/2 એટલે કે 7 અને 2 દાણ 20 વત્તા 14 માંથી 1 જશે એટલે કે 13 ગુણાકારમાં d. હવે છે ને આ આપણે આનો ગુણાકાર કરી નાખીએ. 1050 બરાબર 7/7 20/20 ને 13 d. હવે 7 નો ગુણાકાર છે ને આખા કૌંસ વડે ગુણાઈ જાય. 7 1050 ના તેમના તેમ બરાબર 7 ને 20 હારે ગુણો એટલે કે 7 × 14 140. 7 ને આખા કૌંસ વડે ગુણવાના, ખાલી 20 હારે મેકી નહીં દેવાનું, આપણે આની હારે ગુણવાના. 13 + 91 d 13 + 91 બરાબર. અને d ના d તેમના તેમ 140 વત્તા છે આંબા જવાય તો ઓછા 150 ઓછા 140 બરાબર 91 d. હવે 1050 માંથી 140 બાદ થાય એટલે બચે આપણા 910 બરાબર બરાબર 91 d. હવે 91 ગુણાકારમાં ચાંબા જેવા તો ભાગાકારમાં 910/91 એટલે કે બરાબર d. હવે અહીંયા છેદ ઉડી જશે. 910/91 કરો એટલે મળે 10 એટલે કે 10 બરાબર d બરાબર 10. તો d ની કિંમત તમને મળી ગઈ છે. તમને d બરાબર આમ પણ d બરાબર 10 લખો તો ચાલે બરાબર. ઘણા એમ કહેતા હોય કે આમ લખેલું બરાબર. d ની કિંમત મળી ગઈ 10. હવે આપણે છે ને d ની કિંમત મળી ગઈ 10. હવે S20 ગોતવા સાવ સહેલા. A20 પદ બનાવવાનું સૂત્ર શું હતું? આપણે શોર્ટકટમાં લખીએ કે A20 બરાબર a વત્તા અહીંયા 20 હોય તો સીધા અહીંયા 19d. જો અહીંયા 21 હોય તો અહીંયા 20d. અહીંયા જે આંકડો હોય ને એનાથી અહીંયા ઓછો સીધું આમ કરવાનું બરાબર. જાજી મજૂરી નહીં કરવાની. a ની કિંમત કેટલી છે? 10. 19/19. d ની કિંમત કેટલી મળી? 10. 10 વત્તા હવે 19 દાણ 190 અને 190 માં તમે 10 ઉમેરો એટલે કે 200 એટલે કે A20 એટલે કે 20મા પદની કિંમત મળી ગઈ 200. અહીં દાખલો પૂરો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. એના પછીનો 41મો દાખલો. હવે તમને એવું થતું હશે કે સાહેબ છે ને બહુ સ્પીડમાં વંદે ભારતની જેમ જાય છે, અવળી સ્પીડમાં ગાડી ભગાડે છે ટૂંકમાં. તો અહીં એ કરવાનું કારણ એ કે તમારો વિડીયો જાજો લાંબો ના બને અને તમારે ઓછા ટાઈમમાં આખું સી વિભાગનું સોલ્યુશન થઈ જાય. ચલો હવે આપણે દાખલા નંબર 41માં આપણે છે ને કે એ બિંદુ આપેલા છે 1 અને 7, બી બિંદુ આપેલા 4 અને 2, સી બિંદુ આપેલા -1 અને -1 અને ડી બિંદુ આપેલા -4 અને 4 એ એક ચોરસના બિંદુઓ છે.
તો તેમ શોધો. તો અહીં હવે આપણે છે ને કે આ ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો, બરાબર. એટલે કે આપણે છે ને કે શું શું ગોતવાનું ખબર, એબી અંતર શોધવાના દાખલો છે. આપણે એબી નું અંતર શોધશું, પછી એબી બીસી નું અંતર શોધશું, પછી સીડી નું શોધશું અને છેલ્લે એડી નું ગોતશું. અહીં આ અંતર શોધ્યા બાદ છે ને પેલા અંદરના ભાઈ બે વિકર્ણ રહ્યા. વિકર્ણ ક્યાં બને હું તમને બે વિકર્ણ એસી અને બીડી. તો અહીં આ બધી વસ્તુઓનું અંતર શોધી નાખીએ અને પછી આપણે બની ગયો ચોરસના શિરોબિંદુઓ દર્શાવાઈ ગયા. ખાસ આનું અંતર શોધીએ તો એબી નું અંતર શોધવાનું છે. તો એબી બરાબર શું સૂત્ર છે, એબી બરાબર x1 ઓછા x2 એનો વર્ગ વત્તા y1 ઓછા y2. આ અંતર શોધવાનું સૂત્ર બધાને આવડવું જોઈએ ભાઈ. તો x1 હવે એબી માટે x1, તો અહીંયા a અને b ને ધ્યાનમાં લ્યો. a અને b ના યામ શું છે, આને કહી દો x1, આને કહી દો y1, આને કહી દો x2, આને કહી દો y2. ab ના યામ એટલે કે ab ના જે યામ આપેલા છે x1 અને y1, x2 y2, બરાબર. આ ab ના યામને x1 અને y1 કહી દો અને x2 y2 એટલે 1 1 ને 2 2. ઈ યાદ રાખો, 1 1 2 2. હવે આના જે x1 ની કિંમત શું આપણે છે 1, x2 ની કિંમત છે 4 એનો વર્ગ વત્તા y1 ની કિંમત છે 7 અને y2 ની કિંમત છે ઓછા 2 એનો વર્ગ, બરાબર. હવે 1 માંથી 4 બાદ થાય એટલે કે ઓછા 3 નો વર્ગ, પછી 7 માંથી 2 જાય એટલે કે 5 નો વર્ગ, પાછો 3 તેરીને 9 વત્તા પાછું બચ્યું 25. હવે આનો 9 ને 25 એટલે કે સરવાળો થશે એટલે કે આવશે આપણા 34. હવે 34 નું વર્ગમૂળ નીકળે ના નીકળે, તો એમને તેમના તેમ એબી ની કિંમત મળી ગઈ. તેવી જ રીતે એબી મળ્યા એવી રીતે બીસી ગોતી. આપણે બી ના યામ લખાવો. બી ના યામ આપણે આપેલા છે 4 અને 2. સી ના યામ આપેલા છે -1 અને -1. ચલો બી અને સી ના યામ લખાઈ ગયા. તો બીસી આપણે સૂત્ર શોધીએ, બીસી નું અંતર શોધીએ તો સૂત્ર ઈ ને ઈ x1 ઓછા x2 એનો વર્ગ વત્તા y1 ઓછા y2 એનો વર્ગ. તો આમાં હવે આમાં x1 કોને કહેવા, તો આને કહેવાના 1 1 x1 y1 x2 y2 1 1 2 2. આને કહી દો 1 1, આને કહી દો 2 2, x1 y1 x2 y2. હવે આમાં કિંમત મેકાવો. x1 ની કિંમત 4, x2 ની કિંમત -1 એનો વર્ગ વત્તા y1 ની કિંમત 2 અને y2 ની કિંમત -1 કૌંસ પૂરો એનો વર્ગ, બરાબર. હવે 4 ઓછે ઓછે વત્તા 1 નો વર્ગ વત્તા 2 ના 2 ઓછે ઓછે વત્તા 1 નો વર્ગ. હવે 4 અને 1 5 નો વર્ગ વત્તા 2 ને 1 3 નો વર્ગ, પાછો 5 નો વર્ગ ભાઈ કેટલો થશે 25 વત્તા 3 નો વર્ગ કેટલો થશે 9 અને આ 34 જવાબ આવી ગયો છે. ચલો હવે એના પછીનો હવે કોણ રહ્યું, તો કે સીડી એડી એસી અને બીડી. એ તમને હું સીધા ગણતરી પહેલેથી જ કરીને રાખી છે, દેખાડી. બાકીના મેં છે ને પહેલેથી જ સોલ્વ કરીને રાખ્યા છે, આપણો ટાઈમ ઓછો બગડે. તો અહીં સૂત્ર નથી લખ્યું, સીધી કિંમતો મેકી. અહીંયા પણ સીધી કિંમતો મેકી, જોઈ લેજો તમારી રીતે સોલ્યુશન. બાકીના હવે બે વિકર્ણ રહ્યા અહીંયા લખી નાખ્યા, એસી વિકર્ણ અને બીડી વિકર્ણ. તો એસી વિકર્ણ અને બીડી વિકર્ણ એનું પણ આપણે 68 અને 68 વર્ગમૂળમાં માપ મળ્યું છે. તો અહીંયા જો આ બધા ત્રિકોણના બધા શિરોબિંદુઓ છે, આ વચ્ચેનું અંતર 34 34 34 ને 34. આ બે વિકર્ણનું 68 68. અહીં દાખલો થયો પૂરો. અગાઉનો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 42. તો દાખલા નંબર 42 માં શું કીધું, y અક્ષ એ બિંદુ 5 અને -6 અને -1 અને -4 ને જોડતા રેખાખંડ ક્યાંક ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો તે શોધો અને તેના છેદ બિંદુ પણ મેળવો. એટલે કે આપણે છે ને આનો ગુણોત્તર શોધવાનો છે અને એના છેદન બિંદુ પણ ગોતવાના છે. એટલે કે આપણે y ની કિંમત ગોતવાની છે. આપણે છે ને કંઈક આકૃતિ જોઈએ. આકૃતિમાં બે બિંદુ આપેલા છે, બે બિંદુઓ. એટલે કે એક એ બિંદુ જેનામાં આપણે 5 અને -6 યામ છે, બીજું બિંદુ P જેના યામ છે -1 અને -4, બરાબર. તો હવે એમાં છે ને કે ક્યાંક બીજું બિંદુ P આવેલું છે, એટલે કે અહીંયા આપણે ગમે એને લખી શકીએ P એના યામ છે. જો આના યામ નથી આપેલા આખેમાં, તો આ કઈ અક્ષ ઉપર છે એને ધ્યાનમાં રાખીને આપણે એના યામ નક્કી કરવાના. y અક્ષ પર છે તો x ના યામ હોય 0 અને y ના y. તો અહીંયા આપણે આ બધા યામો થયા. હવે એના ગુણોત્તર શોધવાનો, એટલે કે અહીંથી એટલું એને કહી દો m1 ને અહીંથી એટલું કહી દો m2. એટલે કે આ અંતર ને આ અંતર આપણે ઈ ગોતવાનું છે, બરાબર. એનો ગુણોત્તર શોધવાનો છે. તો ચલો આપણે છે ને કે ઓલું ગુણોત્તર શોધવાનું ઓલું સૂત્ર હતું આપણું, કે શું હતું કે p ના યામ શોધો ને આપણે. p પેલા આપણે ગુણોત્તર શોધી લે કે p0y
બરાબર. આ જે આના આ મધ્ય બિંદુ ક્યાંક વચ્ચેલું આવેલું છે એનું સૂત્ર આવશે ઓલું કે શું હતું, m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 કૌંસ પૂરો. હવે વચ્ચે અલ્પવિરામ m1y1 m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. તો આ સૂત્ર હતું, બધાને યાદ આવ્યું સૂત્ર? તો હવે આ સૂત્રમાં છે ને આપણે કિંમતો મૂકીએ કે આપણે x1 અને x2 અને y1 ની આ શું કિંમતો મેકશું, x ની y ની. તો આને 1 1 કહી દઈ અને 2 2 કહી દઈ. x1 y1 આ x2 y2. ચલો કિંમતો મેકાવો કે p0 y બરાબર m1 ની કિંમત શું છે આપણે એ ખબર નથી, m1 ની કિંમત. x2 ની કિંમત આપણે ખબર છે કેટલી છે, -1. તો ગુણાકારમાં -1 વત્તા m2 ની કિંમત ખબર નથી, x1 ની કિંમત કેટલી છે કે x1 ની કિંમત 5 બરાબર, છેદમાં m1 વત્તા m2 આપણે ખબર નથી. ચલો અલ્પવિરામ. હવે m1 ની કિંમત ખબર નથી, y2 ની કિંમત ખબર છે કેટલી છે, -4 અને વત્તા m1 ની કિંમત આપણે ખબર નથી, y1 ની કિંમત છે -6 છેદમાં m1 વત્તા m2. ચલો હવે આગળ આપણે જે છે એનો ગુણાકાર કરીએ કે p0y બરાબર m1 આ એકને તમે આની m1 વાળે ગુણો તો ઈના ઈ જ આવે પણ -m1, m1 ને એક આડે ગુણો તો m1 જ આવે પણ -m1, પછી આ વત્તા m2 ને 5 વાળે ગુણો તો 5m2 છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ. હવે m1 ને 4 વડે ગુણો તો -4m1 વત્તા આ વત્તે છે ઓછા 6m2 છેદમાં m1 વત્તા m2. ચલો હવે છે ને કે આટલું થઈ ગયા બાદ, ગુણાકાર થઈ ગયા બાદ હવે આગળ સ્ટેપ વધશે નહીં. તો આપણે શું કરશું કે 0 બરાબર કોણ થશે, આ જે x યામ અને આ જે બીજું જે y યામ બરાબર આ યામ થશે. તો એટલે કે 0 બરાબર આપણે જો પેલા ગુણોત્તર ગોતી લઈએ m1 વત્તા 5m2 છેદમાં m1 વત્તા m2 પછી અલ્પવિરામ. પછી આપણે છે ને y બરાબર આ આપી દઈએ કે -4m1 -6m2 છેદમાં m1 વત્તા m2. પહેલા સૌપ્રથમ આપણે છે ને કે ગુણોત્તર શોધી લઈએ. આને છે ને એમને રહેવા દે, આ બીજો ભાગ છે આ પછી કરશું. પહેલા આપણે શું ગોતી લઈએ, ગુણોત્તર. તો આ જે છે એ આખું ભાગાકારમાં છે, આમ બાજુ આવે તો ગુણાકારમાં. તો આ વસ્તુ અહીં ગુણાકારમાં આવે એટલે કે m1 વત્તા m2 એને ગુણ્યા 0 બરાબર -m1 વત્તા 5m2. હવે આનો ગુણાકાર આનારે કરો એટલે કે 0 જવાબ આવે. કોઈ પણ આંકડાનો, કોઈ પણ ચલનો ગુણાકાર 0 હારે કરીએ તો 0 જવાબ આવે. -m1 વત્તા 5m2. -m1 છે બરાબર ની આમાં જવાબ તો વત્તા m1, તો m1 બરાબર 5m2. હવે આ 5 m2 છે ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં, m1 ના છેદમાં m2. અને 5 ના 5 તેમના તેમ, અહીંયા છેદમાં કાંઈ ના હોય તો 1 હોય એટલે કે m1 ની કિંમત 5 અને m2 ની કિંમત 1. તો આપણે આને ગુણોત્તર તરીકે શું લખી શકીએ, m1 જેમ m2 બરાબર 5/1. તો આપણે કિંમતો મળી ગઈ, ગુણોત્તર મળી ગયો. અહીં એક ક્વેશ્ચન સોલ્વ થયો. હવે આપણે છે ને કે એના જે છેદન બિંદુ પણ મેળવો, છેદન બિંદુ એટલે કે y નું કિંમત પણ મેળવો. ચલો આપણે એ મેળવીએ. આ જે ગુણોત્તરની કિંમત આમાં મેકી દઈએ, y બરાબર -4/4 m1 ની કિંમત શું મળી આપણે તો કે 5, પછી ઓછા 6/6 m2 ની કિંમત શું મળી 1 છેદમાં 5 વત્તા 1. તો y બરાબર 4 × 20 એટલે કે -20, 6 × 6 એટલે કે -6 છેદમાં 5 ને 1 6. હવે y બરાબર હવે -20 માં -6 ઉમેરો એટલે કે -26 છેદમાં 6. હવે અહીંયા છેદ ઉડીએ 3 દુ 6 અને 13 દુ 26. તો દુ ઉડી ગયા, 26 અને 6 ઉડી ગયા. તો y બરાબર શું બચ્યા -13 ના છેદમાં બરાબર 3. એટલે કે આ તમારો જવાબ -13 ના છેદમાં 3. અહીં દાખલો આ પૂરો થયો. અગાઉનો 43મો દાખલો ખાસ જોજો. દાખલા નંબર 43 કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. તો આ છે ને સાબિતી વાળો દાખલો છે અને આ થિયરિકલ છે દાખલો, મેં પહેલેથી જ લખીને રાખ્યો છે. તો ચાલો સમજાવી દઉં. તો પક્ષ અધ્યયન સાબિતી, તો પક્ષમાં આપણે શું લખશું કે xy એ
ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુમાં સ્પર્શતો એક સ્પર્શક છે, બરાબર. એટલે કે આકૃતિમાં અહીંયા દોરી છે, એટલે કે શું કીધું, એક્સ વાય જે છે ને, એક્સ વાય આ જે રેખા એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુમાં સ્પર્શતો એક સ્પર્શક છે, બરાબર. ચલો સાધ્ય, જ્યાં ઓપી લંબ એક્સ વાય, એટલે કે આ જો ઓપી છે, ઓપી એ કીને લંબ છે, તો કે એક્સ વાય ને, તો ઓપી લંબ એક્સ વાય. ચલો પછી શું કીધું છે કે સાબિતી, તો સાબિતીમાં શું લખશું આપણે કે એક્સ વાય પર પી સિવાયનું કોઈ પણ બિંદુ ક્યુ લો તથા ઓ ક્યુ દોરો, બરાબર. ક્યુ સિવાયનું પી સિવાયનું કોઈ પણ એક બિંદુ, પાછો મેં બીજું લીધું ક્યુ, અને અહીંયા પાછું મેં એક ઓ ક્યુ દોર નાખ્યો. ઓ ક્યુ દોરો. બિંદુ ક્યુ વર્તુળના બહારના ભાગમાં હોય તે કેમ કે બહારના ભાગમાં હોય, કેમ કે એનું કારણ શું કે તે વર્તુળના અંદરના ભાગમાં હોય તો એક્સ વાય વર્તુળના છેદિકા બને અને સ્પર્શક નહીં, બરાબર. તો છેદિકા બને, સ્પર્શક ન બને. એના આગળ આ સત્ય છે કે એક્સ વાય પરના બિંદુ પી સિવાયનું કોઈ પણ બિંદુ માટે સાચું છે, બરાબર. તેથી ઓપી એ સૌથી ટૂંકું અંતર છે, એટલે ઓપી એ એક્સ વાય ને લંબ છે, આથી ઓપી લંબ એક્સ વાય. તો અહીંયા થિયરિકલ હતું થોડુંક. ચલો અગાઉનો 44મો દાખલો. હવે દાખલા નંબર 44 કે શું કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી હોય તો મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો આપણે શું અહીં કીધું છે કે એક મોટો વર્તુળ છે, એક નાનો વર્તુળ છે. મોટા વર્તુળને જે આ જે છે ત્રિજ્યા એ કેટલી કીધી છે 5 મીટર અને પછી 5 સેમી, સોરી 5 સેમી, અને નાના વર્તુળને જે ત્રિજ્યા કીધી છે 2 સેમી, એટલે કે આ 2 માપ આપેલું છે. તો અહીં તે મોટા વર્તુળને જીવા, એટલે કે મોટા વર્તુળની એક જીવા બનાવો, તે નાના વર્તુળને સ્પર્શે છે, એટલે કે અહીંયા એક સ્પર્શે છે. તો તેની લંબાઈ શોધો, એટલે કે જીવાની લંબાઈ શોધો આપણે, કે જીવા, બરાબર, જીવા ગોતવાના છે, એટલે કે એ લંબાઈ આપણે ગોતવાની છે, જીવાની લંબાઈ. દાખલામાં શું ગોતવાનું છે ખબર પડી ગઈ, અને શું આપેલું છે એ ખબર પડી ગઈ. તો અહીં છે ને કાટકોણ ત્રિકોણ બને છે. જો તમને એમ એવું નથી લાગતું કે કાટકોણ ત્રિકોણ બને, અહીંયા એકદમ 90નો ખૂણો બને. જો એટલે ખૂણા એમ નું માપ આપણે કેટલું આપેલું છે, ખૂણો એમ બરાબર 90, આપણે એમને ખબર પડી જાય. પછી આમાં એપી નું માપ, એટલે કે આપેલું છે આપણે એપી નું માપ કેટલું આપેલું 5 સેમી. પછી બીજું જે ત્રિજ્યા નાની હતી પીએમ બરાબર, એ પણ કેટલી છે 5, સોરી 3 છે, 5 નથી, 3 આપેલી છે. તો હવે આપણે આખું એબી ગોતવાનું છે. હવે આખું એબી છે ને કે ગોતવા બેહીને તો ના મળે, તો આપણે છે ને કે આટલો કટકો ગોતી લઈએ, બરાબર. એ એમ ગોતી લઈએ, તો આ જેટલો છે એટલો જ આ કટકો છે, બરાબર. આ બેના ભાગ તો કે આ બે હરખા જ છે, તો આ ગોતી લઈએ, પછી વળી પાછા એના ડબલ કરી નાખ્યા, એટલે કે આખું એબી મળી ગયું. એટલે કે એબી બરાબર શું થશે 2am, એટલે કે am કેટલી વાર થાય 2 વખત. તમે am ને 2 વાર કરો એટલે કે આખું એબી બની જાય, એટલે કે એબી બરાબર 2am. 2am શું કામ લખ્યા સમજણ કે am, આ am વત્તા પાછો બીજો કટકો, એટલે કે am કેટલી વાર 2 વખત. તો એબી બરાબર 2am. તો આપણે છે ને આ કાટકોણ પાયથાગોરસના પ્રમેય મુજબ છે ને આપણે ઓલું કરીએ કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો આપણે પાયથાગોરસનું શું લખીએ સૂત્ર, કે શું લખશું આપણે એપી નો વર્ગ બરાબર આ જે બે બાજુઓ એ એમ નો વર્ગ વત્તા પીએમ નો વર્ગ. તો હવે અહીં આપણે છે ને કે એમ નો વર્ગ, એટલે કે એમ તો ગોતવાના છે, તો પીએમ ને બરાબર ની આમ બાજુ લઈ લો, તો શું થશે એપી નો વર્ગ તેમનો તેમ જ રહે. અહીંયા આ પીએમ આમ બાજુ આવી જાય તો ઓછા પીએમ નો વર્ગ બરાબર એમ નો વર્ગ ત્યાંનો ત્યાં જ રહેશે. આ વત્તા હતા આમ બાજુ આવ્યા તો ઓછા બની ગયા. જો હવે આ વર્ગ છે, આને દૂર કરો તો આની પર શું બની જાય વર્ગમૂળમાં, તો એપી નો વર્ગ ઓછા પીએમ નો વર્ગ બરાબર એમ. હવે આપણે એમ મળી ગયા એટલે સમજી લ્યો કે આની જીવા મળી ગઈ. તો એપી ની કિંમત આપેલી છે અહીંયા જો 5, તો મૂકો 5, 5 નો વર્ગ કરો ઓછા પીએમ નો વર્ગ એટલે કે 3 નો વર્ગ બરાબર એમ. તો 5 નો વર્ગ કેટલો થશે જોતા એમને ખબર પડી જાય 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9 બરાબર એમ. તો ભાઈ 25 માંથી 9 જાય એટલે કે બચે 16 બરાબર, વર્ગમૂળમાં 16 બરાબર એમ. 16 નું વર્ગમૂળ શું નીકળે 4, એમ બરાબર 4. તો તમને ખાલી એમ મળ્યા, એટલે કે આટલું માપ મળ્યું. બાકીનું આટલું માપ ગોતવું હોય તો 4 ના ડબલ 8, એટલે કે આપણે પહેલેથી જો લખી રાખ્યું કે શું લખ્યું હતું એબી બરાબર શું લખ્યું હતું 2am. તો 2 ના 2 am ની જગ્યાએ આપણે શું મેકશું, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ એટલે કે 4, એટલે કે 2 ચોક 8
તો AB બરાબર 8 એટલે કે તમને જીવા મળી ગઈ 8. અહીં દાખલો પૂરો થયો. અગાઉનો 45મો દાખલો ખાસ જોજો. હવે દાખલા નંબર 45. તો દાખલા નંબર 45માં બહુલક શોધવાનો છે આપણે. તો બહુલકમાં મેં કોષ્ટક છે ને એ લખી નાખ્યું છે. તો અહીં બહુલક શોધવા માટે આપણે એનું બહુલકનું સૂત્ર આવડવું ખાસ જરૂરી છે. સૂત્ર પહેલા એની કિંમતો ગોતી લે કે આમાં સૌથી મોટો આંકડો કોણ દેખાય તમને? સૌથી મોટો તો કે 40. 40 થી મોટો કોઈ છે તો કે ના. તો એને કહી દો F1. જે સૌથી મોટા હોય એને કહી દો F1. F1 ની આગળ શું આવે? F0. બરાબર. પછી શું આવે તો કે F2. તો અહીં આપણે F0 ની કિંમત 24 મળી, F1 ની 40 ને F2 ની 33. તો હવે L ગોતવો હોય તો F1 ની જે સામેનું જે વર્ગ હોય ને આ વર્ગ એમાં જે પહેલો વર્ગ હોય ને પહેલો વર્ગ આ 1500 થી 2000 તો આ 1500 આપણા L. દરેક દાખલામાં આ જ રીતે કરવાનું. બરાબર. તો તમને ખબર જ હશે. હવે H ગોતવાનો. H એટલે કે આ બે વર્ગો વચ્ચેનો તફાવત એટલે H. આપણે બધું કિંમતો લખી લઈએ. F0 ની કિંમત મળી 24, F1 ની કિંમત મળી 40, F2 બરાબર 33, L બરાબર આપણે મળ્યા 1500 અને H એટલે કે બે વર્ગો વચ્ચેનો તફાવત કેટલો આવશે? 500. તો આપણી પાસે બધી કિંમતો હાજર છે. ચલો આપણે સૂત્ર મેં ક્યાંય Z બહુલકનું Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 કૌંસ પૂરો H. ચલો સૂત્ર આપણે મુકાઈ ગયો. એ સૂત્રમાં કિંમત મેં કે Z બરાબર L ની કિંમત છે આપણી પાસે 1500, પછી F1 ની કિંમત છે આપણી પાસે 40, F0 ની કિંમત છે 24 છેદમાં 2 ના 2, F1 ની કિંમત છે 40 ઓછા F0 ની કિંમત છે આપણી પાસે 24, F2 ની કિંમત છે 33 ગુણ્યા H ની કિંમત છે 500. ચલો હવે આપણે બધીમાં કિંમતો મેં કે 1500 ના 1500, 40 માંથી 24 જશે એટલે બચશે 16 બરાબર 40 દુ 80 ઓછા 24 અને 33 એ બેનો સરવાળો થાય એટલે કે 5 અને 7 57 બરાબર અને ગુણાકારમાં 500. ચલો હજી અહીંયા છે ને કે આપણે આ બે વચ્ચે બાદબાકી થઈ જશે કે શું થશે? 1500 ના 1500 વત્તા 16 ના છેદમાં 80 માંથી 57 જાય બાદ કરીએ એટલે આવે 23 ગુણાકારમાં 500. હવે 500 ભાગ્યા 23 છેદ ઉડે છે કે નથી? જો ઉડતો હોય તો ઉડાડવાના, નકર વાંધો નહીં. 1500 ના 1500 વત્તા 16 ગુણ્યા છે ને કે આપણે 500 કરી નાખીએ. 16 પિચ્ચા 80 એટલે કે 16 પિચ્ચા 80 ને વાહે બે મીંડા બરાબર ભાગ્યા 23. હવે 8000 ભાગ્યા 23 કરી નાખીએ. હું સીધા કરી નાખું, ટાઈમ બચે એટલે બરાબર. 347.826. હવે જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો, પોઈન્ટ પછીનો પહેલો બીજો ત્રીજો આંકડો 5 હોય અથવા 5 થી મોટો હોય તો આગલા આંકડામાં 1 ઉમેરી દેવાનો એટલે કે 1500 ના 1500 એટલે કે 347 પોઈન્ટ. હવે આમાં 1 ઉમેરી દો એટલે કે 83. હવે આ બેનો સરવાળો કરી નાખો, દાખલો થાય પૂરો. એટલે કે સરવાળો એનો શું આવશે? એટલે કે એનો સરવાળો આવશે 1800 અને 47.83 ના 83. ચલો આ એનો સરવાળો આવ્યો, દાખલો થયો પૂરો. તો અહીં અગાઉનો હવે લાસ્ટ 46મો દાખલો ખાસ જોજો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમે અમારી ચેનલમાં નવા હોવ તો જૂના થઈ જાઓ. તો હવે દાખલા નંબર 46 અને છેલ્લો દાખલો. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો ચલો પેલો ક્વેશ્ચન, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. અને બીજો ક્વેશ્ચન છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો. તો પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ શું થશે? તો કુલ પરિણામ 36 થશે. કુલ પરિણામ બરાબર 36. તો આ લખવું ખાસ જરૂરી છે અને માર્ક ઉડી જાય કે આ 36 પરિણામ કઈ રીતે થાય એ તમને દેખાણું. તો આ છે આપણા 36 પરિણામ. જો પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો પાસા પર 1 1 પડે, 1 2 પડે, 1 3 પડે. આવી રીતે 36 પરિણામ પડવાની સંભાવના રહેશે. તો શું કીધું કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો ભાઈ આમાં એક પણ વખત 5 ન પડે એવી સંખ્યાઓ કઈ? તો કે આમાં 5 નથી. 1 2 3 4 5 6 7 8. જો આ બધા ગણું છો એમાં ક્યાંય 5 નથી. આમાં અહીંયા 5 નથી, અહીંયા 5 નથી. આપણે 5 ના હોય એવા 36 પરિણામમાંથી ગોતવાના છે. 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આ આખી લાઈન નહીં આવે 21, 22, 23, 24 ને 25 તો 25 એવા છે કે 25 લોકોનો એવા છે કે જેમાં આમાં 25 છે ને એવા છે જેમાં એક પણ વખત 5 આવતા નથી તો ચાલો આપણે દાખલો લખીએ કે શું લખશું ઘટના એ શું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં શું લખશું એક પણ પ્રશ્નનો પ્રશ્ન જ લખવાનો એક પણ વખત આ જો અહીંથી જોઈને જ લખવાનું એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તો આ ભાઈ પ્રશ્નનો પ્રશ્ન જોઈને લખી નાખો હવે પછી હું લખવાનું ઘટના એ થવાના પરિણામ ઘટના એ થવાના પરિણામ બરાબર શું આવશે તો કે 25 આપણે જોયા હતા ને 25 આમાં જો 25 પરિણામ એવા ગોઈતા કે જેમાં 5 આવતા નથી આ 36 માંથી 25 એવા ગોઈતા તો હવે આનું સૂત્ર શું છે P of A બરાબર ભાઈ જે આપણે 25 ના છેદમાં કુલ પરિણામ 36 આ તમારો જવાબ જો આના છેદ ઉડે તો ઉડાડો ના ઉડે તો વાંધો નહીં ચલો એને પછીનો આમાં છેદ નહીં ઉડે તો હવે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે એની સંભાવના શોધો તો પહેલા તો આપણે લખી નાખીએ ઘટના બી તો ઘટના બી શું થશે આ જો પ્રશ્ન જોઈ જન ઉતારી નાખો ભાઈ ઓછામાં ઓછી ઘટના બી થવાના પરિણામ આ જ લીટી મોઢે યાદ રાખવાની ઘટના બી થવાના પરિણામ તો આ લીટી તો બધાને યાદ રહી જાય સાવ સહેલી છે ઘટના બી થવાના પરિણામ આપણે ગોતવા જોઈએ શું થશે ઘટના બી થવાના પરિણામ જેમાં 5 આવતો હોય એ આપણો જવાબ તો કે આમાં 5 આવે છે યસ આમાં 5 આવે છે આમાં 5 આવે છે ઓછામાં ઓછા એકવાર તો આવા જ જોઈએ એકથી વધી જાય તો હાલશે આ બધા હાલશે બરાબર આમાં 5 આવે એવા બધા હાલે આપણે તો ટોટલ એવા કેટલા રાઉન્ડ કર્યા ગણી લે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 રાઉન્ડ એવા કર્યા કે જેમાં શું આવે છે 5 આવે છે તો 11 આવે ઘટના બી થવાના પરિણામ 11 તો P of B બરાબર 11/36 છેદ ઉડે તો ઉડાડવાના નકર વાંધો નહીં બરાબર તો અહીં દાખલો પૂરો થયો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો અગાઉનો ડી વિભાગ ખાસ જોજો